પ્રભુવીર આપણને એક પ્રશ્ન પૂછવા ઈચ્છે છે. તું ઇન્દ્રિયોનો માલિક છે કે ઇન્દ્રિયો તારી માલિક છે? ઇન્દ્રિયમાં મૂળ શબ્દ છે ઇન્દ્ર, એટલે કે આત્મા, અને ઇન્દ્રિય એટલે આત્માનું કહ્યું કરનારી ચીજ. પ્રભુ કહે છે કે ખરેખર આ અર્થમાં ઇન્દ્રિય તારી પાસે બચી છે કે જે તારા કયામાં હોય? એક વાર્તા વાંચી હતી. એક દિવસ એક ગામમાં લોકોએ જોયું, ગામની એક જાણીતી વ્યક્તિ મનહરલાલ એક ટટ્ટુ પર બેસી અને ભાગમભાગ ક્યાંક જઈ રહ્યા હતા. ગામ લોકોએ મનહરલાલને પૂછ્યું, ક્યાં, કઈ બાજુ? પણ હજુ જવાબ મળે પહેલા તો ટટ્ટુ આગળ નીકળી ગયું. એક જણ ઓલરેડી ટટ્ટુ પર સવાર હતો, એ મનહરલાલની સાથે થઈ ગયો અને ટટ્ટુને ભેગું કરીને પૂછી લીધું કે મનહરલાલ ક્યાં જાવ છો? તો કે જ્યાં ટટ્ટુ લઈ જાય ત્યાં. જ્યાં ટટ્ટુ લઈ જાય ત્યાં હું જઉં છું. તો કેમ? લગામ તો તમારા હાથમાં પકડી રાખ્યું છે. આ ખચ્ચર એ તમારા કયામાં છે, એવી લગામ તો પકડી રાખી છે. મનહરલાલનો જવાબ હતો કે આજ સુધી આ ટટ્ટુને હું કહું એ રીતે ચલાવવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ એ મારું માનતું જ નથી. હું જ્યાં લઈ જઉં એનાથી ઊંધી દિશામાં જ જાય છે, અને લોકોમાં મારી ફજેતી થાય ને બીજું તો ઠીક, મને ખુદને એમ લાગે કે મારા કયામાં ટટ્ટુ નથી. એના કરતા આજથી નક્કી કર્યું છે કે લગામ પકડી રાખવાની, ટટ્ટુને જ્યાં જવું હોય ત્યાં જવા દેવાનું. લોકોને લાગે અને મને ખુદને બી લાગે કે લગામ મારા હાથમાં છે, ટટ્ટુ મારા કયામાં છે. બાકી એ ક્યાં લઈ જશે મને ખબર નથી. પ્રભુ આટલું જ આપણને કહે છે કે તું એ મનહરલાલ ન બનતો. તારી ઇન્દ્રિય તારા કંટ્રોલમાં હોવી જોઈએ, અને થાય છે બધું જ ઊંધું. ઇન્દ્રિયો જ્યાં તને દોરે છે ત્યાં તું દોરાય છે. હમણાં જ એ બાજુ કશુંક થાય, આપણી નજર ત્યાં પહોંચી જાય. નજર જાય એટલે મગજ જાય, મગજ જાય એટલે આત્માનો ઉપયોગ જાય ને વ્યાખ્યાન ભૂલાય. ઇન્દ્રિય જ્યાં લઈ જાય છે ત્યાં હું પહોંચી જાઉં છું. પછી મારી પાસે રાગ પણ કરાવે, દ્વેષ પણ કરાવે. કહું છું ખરો કે એવરીથિંગ ઇઝ ઇન માય કંટ્રોલ, પણ વાસ્તવમાં એવું નથી. ઘણું બધું મારા કંટ્રોલની બહાર છે. વાસ્તવમાં ઇન્દ્રિય ઇન્દ્ર બની ગયો છે અને હું ઇન્દ્રિય બની ગયો છું. આત્મા ગુલામ છે, ઇન્દ્રિયો માલિક છે. અને આ પરિસ્થિતિને બદલવી, એનું જ નામ છે પ્રતિક્રમણ. પોતાનો કંટ્રોલ પોતાના હાથમાં પાછો લેવો, એનું જ નામ છે પ્રતિક્રમણ. એક બાજુ હતી વૈદિક સંસ્કૃતિ, જેનો મૂળ સિદ્ધાંત જ છે, ઉપનિષદ અને વેદની શરૂઆત જ આ રીતે થાય છે કે એકોહમ બહુશ્યામ પ્રજાએયમ. હું એકલો છું માટે થાકી ગયો છું, એકલો છું માટે ઉબાઈ ગયો છું. મારે વિસ્તરવું છે, મારે ફેલાવવું છે, મારે ઘણામાં પરિવર્તિત થવું છે, અને માટે આ સૃષ્ટિની રચના થઈ, એવું વૈદિક સંસ્કૃતિ માને છે. બ્રહ્મા એકલા એકલા થાકી ગયા હતા, માટે એમને ભીડ વચ્ચે જીવવાનું મન થયું અને ભીડ ઊભી કરી. એકલો માણસ ભીડ ઊભી કરે એ વૈદિક સંસ્કૃતિનું મૂળ છે. ભીડ વચ્ચે માણસ એકલો પડી જાય એ શ્રમણ સંસ્કૃતિનું મૂળ છે. અહીંયા પ્રભુ સતત એક જ ફરમાવે છે કે આ ભીડ એ તું નથી ને તું એ ભીડ નથી, તો આ ભીડથી અલગ છે. બે સંસ્કૃતિ વચ્ચેનો આ તફાવત તમારે સમજવો પડે. આપણી બહુ મોટી તકલીફ એ થઈ છે, જીવીએ છે શ્રમણ સંસ્કૃતિમાં, મન બની ગયું છે વૈદિક સંસ્કૃતિમાં. પ્રભાવ એટલો બધો પડ્યો છે વૈદિક સંસ્કૃતિનો
કે શમન સંસ્કૃતિનું જે મૂળ હતું એ ચૂકાઈ ગયું છે. એક કલ્ચર છે, એક કલ્ચર જે ફેલાવવામાં માને છે, એક કલ્ચર જે સમેટવામાં માને છે. તમને વૈદિક સંસ્કૃતિમાં પ્રાર્થના જડે, પ્રતિક્રમણ નહીં જડે, ખાસ માર્ક કરજો. વૈદિક સંસ્કૃતિમાં પ્રાર્થના ચોક્કસ છે, પૂજા ચોક્કસ છે, પચ્ચખાણ પણ છે, ઔષધ અને પ્રતિક્રમણ નથી. કારણ કે ત્યાં આગળ સમેટવાની વાત જ ના આવી. મૂળમાં જ એમના ઈશ્વર જ ફેલાવાની વાત કરે છે. અને આપણે ત્યાં હંમેશા સમેટવાની વાત આવશે. તારો પથારો પાથર નહીં, ગોઠવ, પાછો સમેટ. આ બંને કલ્ચર વચ્ચેનો મૂળભૂત તફાવત છે. અને આપણે છીએ ફેલાવો 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 કર્યા જ કરીએ છીએ. પ્રભુ કહે છે તું જેટલું ફેલાઈશ એટલું જ તારું ચૈતન્ય એ વિખરતું જશે, વિભાજિત થતું જશે. તારે તારી ચેતનાને સંગૃહિત કરવાની છે, તારી ચેતનાને તારે એકઠી કરવાની છે, ભેગી લેવાની છે. તું વિખરાતો ના, તું સમેટ. ઉબ તો એવી વસ્તુ છે ને, તમે જ્યાં પણ છો ત્યાં તમને કંટાળો ઘેરી વળવાનો છે. બિલકુલ. મનહરલાલ આ મુંબઈમાં જ રહે, આ જ મુંબઈમાં. ગયા અહીંથી કેરળના જંગલોમાં. મુંબઈની આ ભીડ ભાડ, આ જે ધક્કા મુક્કી વાળી દોડધામ વાળી જિંદગી, કંટાળી ગયા. ગયા થોડાક મિત્રોને લઈને કેરળના જંગલમાં, અને જંગલમાં જઈ અને બસ એ નદી, એ પહાડ, એ શાંતિ, એ વનસ્પતિ, બસ બધાની વચ્ચે જીવવું છે. પણ જંગલમાં ભૂલા પડી જવાય, તો જંગલમાં ગાઈડ કરવો પડે. 4 દિવસ ગાઈડ સાથે રહ્યો, અને 4 દિવસ મનોહરલાલ ને એના દોસ્તોને બધે ફેરવ્યા ગાઈડે. એટલી શાંતિ, એટલું નીતર્યું એકાંત, આમ જાણે લાગે કે જીવનના રહસ્યો હમણાં ખુલ્લા થઈ જશે એની જાતે જ. એમ લાગે કે આંખો મીચી અને સમાધિ લાગી જશે. 4 દિવસના અંતે દોસ્તો એટલા ખુશ થઈ ગયા, મનોહરલાલે પોતાના ખિસ્સામાંથી નોટનો ઠોકડો કાઢીને પેલાને આપ્યો કે ભાઈ જિંદગીને તરબતર કરી નાખી. બોલ દોસ્ત, કઈ ઈચ્છા હોય તો બોલી દે, પૈસા તો આપું છું, કઈ ઈચ્છા હોય તો બોલી દે. તો કે જી બસ એક જ ઈચ્છા છે, જિંદગીમાં એકવાર મુંબઈ જોવું છે. એક જ ઈચ્છા છે, જિંદગીમાં એકવાર મુંબઈ જોવું છે. આ એકલતા, આ શાંતિ, બહુ જ કંટાળી ગયો છું આ બધાથી, બહુ જ કંટાળી ગયો છું. બસ એ જોવું છે, ગાડીઓ દોડતી હોય, લોકો ભાગતા હોય, ચહલ પહલ હોય, ભીડમાં કચડાવાનું હોય, બસ કોઈને રોકાવાનો ટાઈમ ન હોય, અવાજ 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 હોય. મારી જિંદગી એકવાર જોઈ છે. માણસ એકલતામાં કંટાળે છે, માણસ ભીડ વચ્ચે કંટાળે છે, કેમ કે માણસ કંટાળે છે. માણસને કંટાળવું છે, માટે માણસ કંટાળે છે. માણસને સતત જોઈએ છે પરિવર્તન, જે મળવાનું નથી. કારણ કે જે સંસારની વચ્ચે જીવે છે એ સંસારમાં રિપીટેશન જ છે, પરિવર્તન નથી. પુનરાવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તન એ સંસારનો નિયમ નથી. અહીંયા તો ગઈકાલની જિંદગી જ આજે જીવાય છે, ને આજની જિંદગી જ આવતીકાલે જીવાય છે. અહીં તમારા બેઠેલા દરેકની જો આ કથાઓ લખવાની હોય, હું કથા લખીશ માત્ર 6 શબ્દોમાં. જન્મ્યા, મોટા થયા, બદલાયા, શીખ્યા, ઘરડા થયા, મરી ગયા. પાણીનીએ કીધું કે 6 શબ્દમાં દરેક જીવની કથા લખી દેવાય એમ છે. મારી તમારી હાલત આનાથી જુદી કદાચ નથી. અને આ જ પુનરાવર્તન એ આપણને થકવી દે છે. એક પશ્ચિમ છે જેને આનું સોલ્યુશન એ રીતે શોધ્યું છે કે માણસ પુનરાવર્તનથી થાકે નહીં, માટે સતત નવું 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 આપ્યા જ કરો, આપ્યા જ કરો. તમે ઇવન વિચાર તો કરો, મારી દીક્ષા થઈ ત્યારે દુનિયામાં ડ્રગના નામ પર હતું શું? ચરસ અને ગાંજો. બસ બહુ થઈ ગયું. આજે તો તમે વિચાર કરો, 6 મહિના પહેલા બજારમાં આવેલું નશાનું ડ્રગ એ પણ જૂનું થઈ જાય છે. વૈજ્ઞાનિકોને એક આખી ફોજ ઉતરી પડી છે નવા નવા ડ્રગ શોધવાનું. કેમ? કારણ કે માણસ દરેકથી કંટાળ્યો છે.
અને કંટાળતો જ જાય છે. કંટાળીને જોઈએ છે એક્સાઇટમેન્ટ, એને જોઈએ છે ઉત્તેજના. ઘોડાઓ દોડતા હોય એમાં આપણને શું થાય તમે પોતે વિચારો. તો એ લોકો ઘોડાની દોડ જોવા જાય છે. કેમ? માણસને જોઈએ છે ઉત્તેજના. ઓલિમ્પિકમાં બધા આમથી તેમ કુદાકૂદ કરતા હોય, દોડતા હોય, ઉપર નીચે આમ. કેમ માણસ જોવે છે? કેમ કે માણસને ખુદની જિંદગીથી સંતોષ નથી. એક વાક્યમાં કહું તો ખુદની જિંદગીથી સંતોષ ન હોવો એ જ આ બધું કરવા પ્રેરે છે. અને માણસે બે ઉપાય શોધ્યા છે પોતાના કંટાળાને દૂર કરવા માટે. એક ઉપાય છે માણસ પાસે, એ બેભાન થઈ જાય છે, બધું ભૂલી જવું છે. તમાકુથી શરૂઆત કરી છે માણસે ભૂલવાની, અને તમાકુથી આગળ વધતા વધતા ભાંગ ને એ બધામાં આગળ વધ્યા, ડ્રિંક આવ્યું, ડ્રગ આવ્યું. આખરે માણસને પોતાની મતિ એને શાંત કરી દેવું છે. અને બીજું શોધી કાઢે છે એક્સાઇટમેન્ટ. પછી એ કેસિનો હોય, એ રેસકોર્સ હોય, એ પેલા યુદ્ધના મેદાનો હોય, ક્યાંક પણ, કે પછી ટીવીના પડદા હોય. માણસને સતત જોઈએ છે ઉત્તેજના. પણ આ બંને વસ્તુથી પણ માણસ આખરે કંટાળવાનો છે. કેમ કે માણસને કંટાળવું છે. પ્રભુ એટલું જ કહે છે કે તું સતત તારા રસનો વિષય બદલ્યા કરીશ એટલે તું રસિક બની જઈશ એવું ન માન, બિલકુલ નહીં માન. તારે જો ખરેખર રસ જોઈતો હોય તો ત્યારે વિષયોને છોડવા પડે. વિષયો બદલે કોઈને રસ નથી મળ્યો. આપણે તો એ સંસારની વચ્ચે છીએ જ્યાં પત્નીને ક્યારેય નથી સમજાતું કે જે પતિ મારામાં 5 વર્ષ પહેલા આટલો રસ લેતો તો આજે કેમ રસ લેવાનું બંધ થઈ ગયું છે. જે પતિ મને આટલું વહાલ કરતો તો આજે કેમ બદલાઈ ગયો છે. જે પતિ એ સતત મારી સામે જ જોયા કરતો તો આજે દુનિયામાં કેમ ભટક્યા કરે છે. પણ પત્નીને ખબર નથી કે પતિને પરિવર્તન જોઈએ છે, પુનરાવર્તન નહીં. રિપીટેશન નથી જોઈતું, એને પરિવર્તન જોઈએ છે, ચેન્જ. મનુષ્ય ચેન્જ માંગે છે. બાકી બે સ્ત્રી એના મૂળભૂત ઢાંચામાં કોઈ ફરક નથી હોતો, કશો જ નથી હોતો. માણસ ઘરમાં બેસે કે દુનિયામાં ભટકે, સ્ત્રીની પાછળ બે સ્ત્રીના મૂળભૂત ઢાંચામાં કોઈ ફરક નથી હોતો. દરેક સ્ત્રી સાથે કરવાનું એ જ હોય છે કે જે કરવાનું હોય છે. છતાંય માણસ કેમ ભટકે છે? વિચાર. કારણ કે માણસ પોતાની ચેન્જની જે ભૂખ છે એને કંટ્રોલ નથી કરી શકતો. આદિમ કાળથી મનુષ્ય એક જ વસ્તુ શોધી છે, કંઈક બદલવું છે. જે શહેરમાં છે ને જંગલ જોઈએ છે, જંગલમાં છે ને શહેર જોઈએ છે, બસ બદલવું છે. અને આ બદલાવ એની પાછળની દોડ આખરે માણસને ખુદને જ થકવે છે. આ બદલાવ માટે થઈને માણસ ફેલાય છે. પ્રભુ કહે છે કે સમેટ, પ્રતિક્રમણ કર. પ્રતિક્રમણનો મતલબ થાય છે કે સબ્જેક્ટ ચેન્જ નથી કરવાનો, સબ્જેક્ટ છોડતા જવાનું છે. બોલો ને ભાઈ. બરાબર. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે આત્માને જોઈએ છે સુખ, અને જો એ દુઃખની વચ્ચે રહીને પણ મને સુખ મળતું હોય તો હું શું કામ એ સુખને છોડું? પ્રભુએ બહુ મહત્વની વાત કરી છે. તમે આપણા 45 આગમો જોઈ જાઓ, ક્યાંય તમને એવું નહીં મળે કે સંસાર દુઃખમય છે. ફરક સમજજો. સંસાર દુઃખમય છે ભગવાન બુદ્ધનો સિદ્ધાંત હતો, મહાવીરનો નથી. પ્રભુ વીરે તો એક જ વાત કરી, સંસાર વ્યર્થ છે, દુઃખમય નહીં, વ્યર્થ છે. અમારે ત્યાં ખરેખર એવું બન્યું છે કે જે લોકો સંસારને દુઃખમય માનીને દીક્ષા લે છે એ લોકોની દીક્ષા નિષ્ફળ જતી બહુ વધી ગઈ છે. જે લોકો સંસારને વ્યર્થ ગણીને આવે છે એ લોકો જિંદગીને સાર્થક કરી શકે છે. એનું કારણ સમજાવો. જે લોકો સંસારને દુઃખમય માનીને અહીંયા આવી જાય છે એ લોકો અહીંયા સુખની શોધ કરે છે, જે મળવાનું નથી. સંયમ સુખ નહીં આપે, સંયમ સાર્થકતા આપશે. સાર્થકતા એટલે તમારા જીવનને એક એવી ફિલિંગથી ભરી દેશે કે તમે અંદરથી સમૃદ્ધ અને સભર બની જાઓ. સંસાર દુઃખમય નથી. મહાવીર તો કમસે કમ એવું નથી માનતા સંસાર દુઃખમય છે.
સંસાર વ્યર્થ છે. દુઃખમય અને વ્યર્થમય બંનેમાં ફરક સમજજો. દુઃખમયનો મતલબ છે કે તમે સંસારથી કંટાળી રહ્યા છો, તમે સંસારથી ઉબકી રહ્યા છો, તમને સંસારમાં જે જોઈએ તે મળી નથી રહ્યું, માટે તમે અહીંયા આવો છો. નહીં નહીં નહીં, અહીંયા આવીને પણ તમે ભટકશો, કારણ કે તમારો દીક્ષા લેવાનો પોઈન્ટ જ ખોટો છે. તમે ધર્મ કરો છો દુઃખથી બચવા માટે, તમારો પોઈન્ટ ખોટો છે. પ્રભુ એટલું જ ફરમાવે છે કે તારી પાસે જે જીવન ઉર્જા છે એ બહુ સીમિત છે, લિમિટેડ જીવન ઉર્જા તું લઈને બેઠો છે. તારો દરેક શ્વાસ એ કિંમતી છે, તારી આંખનો દરેક પડકારો કિંમતી છે, તારા હૃદયનો પ્રત્યેક ધબકાર કિંમતી છે, તારા જીવનની દરેક પળ કિંમતી છે. અને આ કિંમતી ચીજ એ કેવી રીતે ખર્ચવી એ નક્કી તારે જ કરવાનું છે, તારે જ. અને એવું ન બને, પ્રભુ ખાલી ચેતવે છે કે એવું ન બને કે આ બધું તું ખર્ચતો ગયો અને જિંદગીના છેડે જઈને તને ખબર પડે કે કાચના ટુકડાને હીરા ગણી અને મેં લાખોની ધન દોલત લૂંટાવી દીધી. તો તને છેલ્લે અફસોસ ન થાય એટલા માટે ચેતવું છે. પ્રભુ કહે છે કે તું જિંદગીમાં ગમે તેટલું છાવરીશ, જિંદગીમાં ગમે તેટલું ઢાંકીશ, જિંદગીમાં ગમે તેટલું બચાવવાનો પ્રયત્ન કરીશ તારી જાતને, મૃત્યુ તને ઉઘાડું કરી નાખશે, મૃત્યુ તને ખોલી નાખશે આખો. અને એ સમયે આખી જિંદગી તે સફળતાનું, સાર્થકતાનું જે મોરું પહેરી રાખ્યું હતું, જે ઉપરનો ચહેરો, નકાબ આખો ચીરાઈ જશે તારો. અને એ મોરાની પાછળથી જે અસલ જાત પ્રગટ થશે ને, એક નિષ્ફળતાથી, એક અફસોસથી, એક પશ્ચાતાપથી ઉભરાતી, તું સહન નહીં કરી શકે. તારી જીવન ઉર્જા એને તે ખર્ચી નાખી હશે, તારી જીવન ઉર્જાને તે બરબાદ કરી નાખી હશે એવા કાચના ટુકડાઓ પાછળ કે જેને દુનિયા હીરા ગણતી, તેને પરાણે તે પણ એને હીરા ગણ્યા. દુનિયા ભેગો તું તણાયો અને એ સમયે કરીશ શું? બધું ખર્ચીને, બધું લૂંટાવીને તું બેઠો હોઈશ. આખું જીવન તે જીવનને સેટ કરવામાં વિતાવ્યું હશે ને જ્યારે ખરેખર જીવન સેટ થયું ત્યારે દર્જવાની વસ્તુ આવશે. સપ્તક કરીને સંગીતનો એક કાર્યક્રમ થાય. એક કાર્યક્રમમાં એક વખત એવું બન્યું હતું કે પેલું જે સિતારનો સાજ મેળવવાનો હોય ને, બધા તાર ખેંચે, વગાડે, ગાયકે 25 મિનિટ કાઢી નાખી પેલા વાદકે એ સિતારને સાજ મેળવવામાં. ત્યાં વગાડવાનું શરૂ કર્યું ત્યાં કેણ આવ્યું કે આપનો સમય પૂરો થયો છે, પધારો. પ્રભુ કે સ્ટેજ પર બેસીને એવું ના બને માઇક ટેસ્ટિંગમાં હલો હલો કરવામાં તારી સ્પીચ જ આપવાની રહી જાય. જીવનને સમજ. દુઃખમય સંસારમાં જો સુખ મળે છે તો હું કેમ ન લઉં? પ્રભુ કે છે લે, તું ચોક્કસ લે, પણ એ સુખનું મૂળ શોધીને લે. એક કૂતરું મોઢામાં હાડકું નાખીને ચાવે ને, બહુ આનંદ આવે, કૂતરાને બહુ જ આનંદ આવે. પણ એને ખબર ન હોય કે એ આનંદ હાડકાનો નથી. એ આનંદ એ હાડકું ચાવીને એના ખુદના પેઢા જે છોલાઈ ગયા છે, એ પેઢામાંથી જે લોહી નીકળી રહ્યું છે, એ લોહી કૂતરાને આનંદ આપી રહ્યું છે. કૂતરાને સમજાતું નથી. કૂતરું એમ માને છે કે હાડકાથી મને સુખ મળે છે, રસ મળે છે, જે ખુદનો રસ છે. એ કૂતરા પર હું હસું છું. ચોક્કસ સુખનો ભ્રમ નથી, સુખ ક્યાંથી આવે છે એનો ભ્રમ છે. ભાગ્યશાળી એવું માને છે કે સંસારમાંથી સુખ મળે છે. પ્રભુ એટલું જ કહે છે કે સંસારને તું વાટીને નીચોવીને કૂચો બનાવીને તું જે સુખ મેળવી રહ્યો છે, સુખ ખરેખર તારા આત્માનું છે. જો તું શાંત પડી જઈશ, જો તું સમાધિમાં જતો રહીશ, આ બધું કેટલું વ્યર્થ છે એનો બોધ કરી લઈશ, તો પરિણામે તું એ વાસ્તવિક સુખના જરા સુધી પહોંચી શકીશ. બિલકુલ, દુઃખના ગર્ભમાં સુખ છે. આ વિધાન પૌદ્ગલિક સુખ માટે સાચું છે. દુઃખના ગર્ભમાં સુખ છે, કેમ કે પૂતગલનું જે સુખ છે એ વાસ્તવમાં પીડાની શાંતિ છે. પૂતગલનું સુખ એ પીડાની શાંતિ છે. અહીંયા મુંબઈના રેલવે સ્ટેશન પર કુલી છે. એ કુલી માથે 4 બેગ લઈ અને ચાલતો હોય, દબાઈ જાય, રહી જાય આ બધું.
અને કુલી જ્યારે ભાઈ સામાન નીચે ઉતારે તમારી સીટ પર પહોંચીને, એનો પહેલો શબ્દ કયો હોય? હાશ. ભગવાન કહે છે કે તું હમાલ જેવો કાં બને? દુઃખની મુક્તિને તે સુખ ગણ્યું છે. પીડાને પૂર્ણ કરવી એને તે પ્રસન્નતા ગણી લીધું છે. દુઃખના ગર્ભમાં સુખ છે એ વિધાન પૂતગલ પૂરતું સાચું છે. બાકી જીવનની પ્રત્યેક ક્ષણ સુખમય છે એ પ્રભુનો માર્ગ છે. પ્રભુનું સુખ એ દુઃખમાંથી નથી આવતું, પ્રભુનું સુખ પીડામાંથી નથી આવતું, પ્રભુનું સુખ સહજ છે અંદર. કૂતરાને ખબર નથી કે હાડકાનું નથી આ સુખ મારું છે. આપણને ખબર નથી કે પૂતગલ પાસેથી હું જે દળી દળીને સુખ મેળવું છું એ ક્યાં મારું ખુદનું જ લોહી નીકળે છે એનું આ સુખ છે. તમે ફરક સમજજો. આખા ભારતમાં 3 જ મુખ્ય ધારા છે. એક ધારા છે વૈદિકોની, જે સમર્પણ પર ચાલે છે. એક ધારા છે બૌદ્ધોની, જે સંકલ્પ પર ચાલે છે. એક ધારા છે જૈનોની, જે સમજણ અને સંઘર્ષ પર ચાલે છે. ત્રણેય ધારાએ પોતાના લક્ષ્યો નક્કી કરેલા છે, પણ માર્ગમાં ઘણો મોટો ફરક છે. વૈદિકોમાં સમર્પણ છે. બસ તમે શરણે આવો અને પરમાત્મા તમને બધું આપી દેશે. ત્યાં આગળ પરમાત્મા એ તમારો સહારો બને છે. જ્યારે આપણે ત્યાં ન પરમાત્મા ન ગુરુ, કોઈ સહારો નથી, બિલકુલ નહીં. કારણ કે જો કોઈ સહારો આપશે તે વાસ્તવિક રીતે તમારું ઉત્થાન નહીં, તમારું નહીં. બૌદ્ધો સંકલ્પ પર ગયા છે. દુનિયાની પ્રત્યેક ચીજ ક્ષણભંગુર છે. બસ આ બોધ, આ સંકલ્પ છે કે હું અનિત્યતાનો બોધ કરીશ. તો બૌદ્ધોની આખી ધારા સંકલ્પ પર છે કે તમે ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યા છો, બસ. અને પ્રભુ એનો માર્ગ છે સમજણ, સંઘર્ષ. આખા જીવનમાં પ્રભુએ એક પણ આદેશ નથી આપ્યો, બિલકુલ નહીં. નિર્દેશ જ કર્યા છે. આ આવું છે, આવું છે, હવે તું નક્કી કર. આ સમજણ અને સંઘર્ષનો માર્ગ. કારણ કે પ્રભુ કહે છે કે તારે પહોંચવાનું છે પોતાના સ્વભાવ અને સ્વરૂપ સુધી, પણ આપણે એ જ નથી કરી શકતા. ગઈકાલની વાત કરું તો પ્રતિક્રમણનો પહેલું છે કે તને જે ગમે છે બીજા માટે કર. આ વિધાન એટલું સરળ લાગે છે, એટલું સરળ, પણ વાસ્તવમાં આ વિધાનને જ્યારે જીવનમાં એપ્લાય કરીએ ને, ખાલી આ એક વિધાનને, તો સમજાઈ જશે કે આપણે આખા બદલાઈ ગયા, રૂપાંતરિત થઈ ગયા. કેમ? કેમ કે તમારી ઈચ્છા જ મારી પરવાર છે, ઈચ્છા જ નહીં જાગે. દુનિયાનો દરેક માણસ મહેલમાં જ જીવે છે, તો મહેલની ઈચ્છા કોને બચશે? આપણા માટે સુખ હોવું એ પૂરતું નથી હોતું. કોઈની પાસે નથી એવું હોવું એ બહુ જરૂરી હોય છે. તમે લગભગ તમારી ઈચ્છાઓ તપાસજો. તમારી ઈચ્છા બીજા કરતા વધુ સારા દેખાવાની, વધુ સારા બનવાની, વધુ સારું મેળવવાની છે. સારું મેળવવાની નથી, બીજા કરતા વધારે સારું મેળવવાની છે. ફરક સમજજો. પ્રભુ તમારી ઈચ્છા પર નહીં, તમારી ઈચ્છાના મૂળ પર ઘા કરી રહ્યા છે. તો તારા માટે જે ઈચ્છે છે બીજા માટે ઈચ્છા કર, બસ. એક બીજા માર્ગમાં હોત ને એમ કે ઈચ્છાને સમાપ્ત કર. પ્રભુ ઈચ્છાને સમાપ્ત કરવાનું કહેતા જ નથી. સીધું શું કામ કહ્યું? પ્રભુ તો ઈચ્છાના મૂળમાં ઘા કરે છે. ઈચ્છાને સમાપ્ત કરવા જવું હોય તો કેવું છે? તાવ આવ્યો ને પેરાસિટામોલ લીધી ને તાવ મટ્યો, શું મતલબ? તાવ તો અંદરથી કોઈ વાયરસથી હતો. મારે તો વાયરસની દવા કરવાની હોય ને, બેક્ટેરિયાની દવા કરવાની હોય. હું તાવને પેરાસિટામોલ લઈને મટાડ્યા જ કરું, શું મતલબ છે? દુનિયા આખી એમ કે છે કે ઈચ્છાને સમાપ્ત કર. પ્રભુ એના પર ધ્યાન જ નથી આપતા. પ્રભુ તો ઉપર જેમ કે ઈચ્છા વધાર. તું તારા માટે ઈચ્છા નહીં કર, બીજા માટે બી કર, પણ સેમ સબ્જેક્ટ સેમ રાખ. તારા માટે જે ઈચ્છે છે એ બીજા માટે ઈચ્છા કર. હવે કોઈ જો અહીંયા આવે ને આ માર્ગમાં ચક્રી થઈ જાય. એક બાજુ પ્રભુ એમ કે ઈચ્છાએ જ આપણને ડૂબાડ્યા છે, બીજી બાજુ પ્રભુ એમ કે તારી ઈચ્છાઓ વધાર. આ બે માર્ગનો મેળ કેમ કરવો? પણ તમે ખરેખર વિચારજો,
કે સ્વર્ગની કલ્પના શા માટે છે? દેવલોક, માનો કે અહીંયા આપણે જેટલા પણ બેઠા છીએ એ બધા જ અહીંથી દેવલોકમાં જ જવાના છીએ, તો દેવલોકમાં જવાનો મતલબ શું રહ્યો? ખરેખર તમને સાચું કહું છું, વિચારજો, તમે રસ નહીં પડે એવા દેવલોકમાં. બધા જ અહીંથી દેવલોકમાં જવાના છીએ, તો દેવલોકનો શું મતલબ રહ્યો? થોડાક લોકો નરકે જનારા હોવા જોઈએ, જેને જોઈને આપણે ખુશ થઈ શકીએ કે હું સ્વર્ગમાં, એ નરકમાં. માનો નરક જેવું કાંઈ છે જ નહીં, સ્વર્ગ જ છે અહીંથી ગયા પછી. તો સ્વર્ગમાં કોઈને મજા નહીં આવે. માણસને એવું કાંઈક જોઈએ છે જે બીજા પાસે નથી. અને પ્રભુ બરાબર ઉલટું કહે છે કે તારી પાસે છે એવું બીજા પાસે હોય એવું ઈચ્છા કર. સમાપ્ત થઈ ગઈ ઈચ્છા, તમે આખા બદલાઈ ગયા, મજા જ ન રહી તમારી પાસે, કશી જ ન રહી. મહત્વાકાંક્ષા આપણું ચાલક બળ છે, અને મહત્વાકાંક્ષાનો મતલબ જ એ થાય છે કે હું બીજા કરતા આગળ હોઉં. આ મહત્વાકાંક્ષા, દુનિયા આના માટે જ દોડી છે, દુનિયા આના માટે જ ભાગી છે. એક ઘોડો એ જંગલમાં શાંતિથી દોડતો હોય પોતાની રીતે, આમથી તેમ આમથી તેમ. એ ઘોડાને દોડવાનો આનંદ હોય, પણ આપણને એવો આનંદ નથી જોઈતો. આપણને જોઈએ છે એ જ ઘોડાને ટ્રેક પર ઉતારીએ અને દોડાવીએ, બીજા કરતા આગળ નીકળવું છે. આ મહત્વાકાંક્ષા એ આપણી ઈચ્છા, દરેક ઈચ્છાના મૂળમાં છે. પ્રભુએ મહત્વાકાંક્ષાને સમાપ્ત કરી નાખી છે. કારણ કે હું એવું ઈચ્છું કે મારી પાસે છે એ બધું જ બીજા પાસે હોય, તો તમારી ઈચ્છા જ પૂરી થઈ જવાની છે. મને કોઈ રસ જ નહીં બચે આ લાઈફમાં, કશો જ નહીં બચે. મોક્ષની ઈચ્છા રાખવી એ પણ ખોટું છે. ઈચ્છા ખાલી એટલી જ હોવી જોઈએ કે શુદ્ધ સ્વરૂપને પામવું, બસ એટલું જ. મતલબ અશુદ્ધિથી મુક્ત થવું. તમે બરાબર માર્ક કરજો, તમે જ્યારે કોઈના પર દયા કરો છો, બહુ કઠોર સત્ય કહી રહ્યો છું, તમે જ્યારે કોઈના પર દયા કરો છો ત્યારે પણ તમને મનમાં એટલું જ હોય છે કે આનો હું ઉદ્ધાર કરું, આને હું સુખ આપું. તમને એવી ઈચ્છા નથી હોતી આને મારા જેવો બનાવું. જો હું જેના પર દયા કરું છું એ જીવ મારા જેવો થઈ ગયો તો મારા અભિમાનનું શું? હું જ્યારે કોઈકનું ભલું કરું છું ને તો પણ મને ગૌરવ ફીલ થાય છે કે હું એને આપનાર છું. ભલે શબ્દો તો બહુ સારા સારા ડાયા શીખી ગયા છીએ, પ્રભુ મારી પાસે કરાવે છે, હું નિમિત્ત માત્ર છું, પ્રભુની કૃપાથી બધું થાય છે, બધું જ બોલીએ છીએ આપણે. બધાએ બહુ સારા સારા વાક્યો શોધી લીધા છે, ગોઠવી દીધા છે, પણ બરાબર માર્ક કરજો, તમે જ્યારે કોઈ પર દયા કરો છો એ દયાના મૂળમાં પણ તમારું અભિમાન પડ્યું હોય છે. તમે ક્યારેય એવું નથી ઈચ્છતા કે મારી પાસે છે એની પાસે હોય, નહીં. તમે એવી ઈચ્છા ચોક્કસ કરો છો કે આને હું દર મહિને આપું, અને એકદમ સુખી કરું, આમ કરું તેમ કરું, મારા જેવો બનાવું. એ વસ્તુ નથી હોતી. જે તમારા જેવો બની ગયો તો તમારો આનંદ જ સમાપ્ત થઈ ગયો. સીધી જ વસ્તુ છે. કોઈને આપવાનો પણ આનંદ એટલા માટે છે કેમ કે તમારા જેવો નથી, નીચે છે. પ્રભુ કહે છે કે એ પણ સમાન, એને તારા જેવો બનાવ. આ તો ધારા જે છે. તે કાલે મારા સાહેબે પૂછ્યું હતું કે આપણે ત્યાં પ્રાર્થનાનું મહત્વ કેમ નથી, ધ્યાનનું કેમ છે? ન જ હોય, કેમ કે મહાવીરને ગમતું જ નથી કે તમે પ્રાર્થના કરો, એને ગમતું જ નથી. એક વૈદિક પરંપરા છે જેમાં એમ કે છે કે પૂજ્ય છે, એક પૂજક છે, પૂજકે પૂજ્યની પૂજા કરવાની છે અને કરતા જ રહેવાનું છે. અહીંયા શ્રવણ સંસ્કૃતિ છે, એ તમને હાથ જોડીને ઊભા નહીં રાખે, એ તમને પૂજા કરવાનું નહીં કે, એ તમને એટલું જ કહેશે કે ધ્યાન ધર, અને ધ્યાન ધરતા ધરતા તું સ્વયં ધ્યેય સ્વરૂપ બની જા. આપણે ત્યાં હંમેશા શું કીધું? ધ્યાતા ધ્યેય, ધ્યાતા ધ્યાન ને ધ્યેય ત્રણે એક રૂપ થઈ જાય છે. તો જે ધ્યાન કરે છે એ પોતે ધ્યેય સ્વરૂપ બની જાય, એ આપણો આદર્શ છે. પેલામાં પૂજક ક્યારે પૂજ્ય નથી બનતો. બંને હંમેશા છે કે જઈને પણ અલગ જ રહે છે. પ્રાર્થના પરિવર્તન લાવી શકે, પ્રાર્થના તમને ખુદને પરમાત્મા નહીં બનાવે. પરમાત્મા બનવા માટે તો ધ્યાન જ જોઈએ. જય વિરાય જે પ્રાર્થના સૂત્ર છે
એ પાત્રતા કેળવવા માટે છે, પરમાત્મા બનવા માટે નથી. જેવી રીતે એમાં પ્રાર્થના છે, મને તારા ચરણ આપજે ભવે ભવે, આ પાત્રતા કેળવવાની પ્રાર્થના થઈ. જેવી રીતે એમ નથી કીધું મને પરમાત્મા બનાવજો. બરાબર માર્ક કરજો. બિલકુલ બિલકુલ, મેં પહેલા જ કહ્યું કે આપણે જીવીએ છીએ શ્રમણ સંસ્કૃતિમાં અને ઘણું બધું કરીએ છીએ વૈદિક પરંપરા પ્રમાણે, ઘણું બધું. અહીં તો માણસે પોતે જ બદલાવવાનું છે, પોતે જ. મહાવીર કહે છે કે હું તને બદલી આપું તો તારા આત્મતત્વનું મૂલ્ય શું રહે? ધ્યેય સ્વરૂપ એટલે આપણે ખુદ પરમાત્મા બનીએ. તમે વૈદિક પરંપરામાં જાઓ, તમે શિવના ઉપાસક બનીને ક્યાંય સુધી પહોંચી શકો છો, સ્વયં શિવ નથી બની શકતા. તમે કૃષ્ણના ઉપાસક બનીને વૈકુંઠમાં જઈ શકો છો, સ્વયં કૃષ્ણ નથી બની શકતા. કારણ કે માર્ગ જ પ્રાર્થના અને પૂજાનો છે. પ્રાર્થના અને પૂજા હંમેશા એક અંતર મેન્ટેન કરે છે. એક પૂજક છે, પૂજ્ય છે. જ્યાં આગળ કૃપાવાદ છે ત્યાં આગળ હંમેશા કોઈ કૃપા કરનાર છે ને કોઈ કૃપા લેનાર છે. અહીં તો ન કૃપા છે, ન પ્રાર્થના છે, ન પૂજા છે. શરૂઆતના સ્ટેજ પર ભલે હોય, અહીં તો છે નકરું ધ્યાન, સંઘર્ષ. અહીંયા કોઈ તમને સહારો નથી આપતું. અહીંયા માત્ર આપે છે તમને શસ્ત્રોની તાલીમ. યુદ્ધમાં તમારે જ ઉતરવાનું છે. બોલો બોલો. બિલકુલ. દુનિયાએ હંમેશા પોતાના ચશ્માથી જોયું છે. હું પોતે ચશ્મા કાળા પહેરીને બેઠો છું, મને દુનિયા કાળી દેખાય છે. દુનિયાએ હંમેશા પૂજ્ય પુરુષોને પોતાના દાયરામાં ફિટ કર્યા છે. એને દેખાયું સૈનિકે આ કર્યું, પોતાના એંગલથી જોઈ લીધું, પૂછ્યું. સૈનિકને કોઈએ પૂછ્યું કે તમને તીર્થંકર નામકર્મ કેવી રીતે બંધાયું? ખુદ સૈનિકને પૂછો, સૈનિક શું જવાબ આપે? દુનિયા સૈનિકને પૂછવા ગઈ છે? તમને સૈનિકની વાર્તામાં ક્યાંય જડ્યું કે કોઈ સૈનિકને પૂછ્યું? દુનિયાએ હંમેશા વ્યક્તિને પૂછ્યું નથી, પોતાની કલ્પનાથી જ ચાલ્યું છે. આ ભારત છે. ભારતમાં હંમેશા વ્યક્તિને પૂછવામાં નથી આવતું, વ્યક્તિ વિશે સીધો અભિપ્રાય આપવામાં આવે છે. શું? બિલકુલ. શાસ્ત્રકાર ભગવંતો પણ થર્ડ પાર્ટી છે, તે પણ પોતાના એંગલથી મૂલવે છે. ખુદ સૈનિકને પૂછ્યું કોઈએ કે તમને શું છે, તમને તીર્થંકર નામકર્મ કેવી રીતે બંધાય? નહીં પૂછે કોઈ. 30 સૈનિક ગમે તેટલું જીવે, કોઈ નહીં પૂછે. કેમ કે આ દુનિયાને હંમેશા પોતાની કલ્પના તૂટી જવાનો ભય લાગે છે. હું તમારા વિશે માની લઉં છું, તમારી કથાઓ કરું છું, તમારા ગીતો ગાઉં છું, તમને નહીં પૂછું કે તમે કેમ આવું કરો છો. નહીં. આ દુનિયાએ હંમેશા અભિપ્રાય જ આપ્યો છે, સારો કે ખરાબ. વ્યક્તિને નથી પૂછ્યું. ખુદ સૈનિકને પૂછ્યું હોત ને તો સૈનિક ના પાડત, ગેરંટી આપું છું. કારણ કે સૈનિક પણ તીર્થંકર નામકર્મ સુધી પહોંચ્યા છે સમર્પણથી નહીં, સમજણથી. સમર્પણ એમને સમજણ આપી છે, તીર્થંકર નામકર્મને સમર્પણથી એમને સમજણ પડી છે. જે સમજણ તમને એના કારાગારમાં દેખાય છે. માણસ માત્ર સમર્પિત હોય ને તો આટલો શાંત ન હોય, આટલો સમાધિમાં ન હોય. ક્યારેક વાત કરીશું એ કારાગારની, ક્યારેક વાત કરીશું એ કારાગારમાં રહેલા સૈનિકની સમજણની. જે સમજણ એને કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થ રાખે છે. સમર્પણ સ્વસ્થતા નથી આપતું, સમજણ જ તમને સ્વસ્થ બનાવી શકે છે. બાળક ગમે તેટલું સમર્પિત હોય છે માને, બાળકના સમર્પણથી વધારે સમર્પણ આ દુનિયામાં નહીં જડે. અને એ બાળક દરેક પરિસ્થિતિમાં રડે છે માં આગળ જઈને. સમર્પણ ખાલી કોની આગળ રડવું એ શીખવાડે, રડવાનું બંધ નહીં કરાવે. ફરક સમજજો. રડવાનું બંધ તો સમજણ જ કરાવશે તમને, સ્વસ્થતા તો સમજણ જ આપે. સમર્પણ બાળકને એટલું શીખવાડે છે કે અહીંયા જઈને જ રડાય, બીજા આગળ ન રડે, અને અહીંયા રડીને બધું મેળવી લેવાય. તો સમર્પણ ખાલી તમને રડતા કોની આગળ છે એ શીખવાડે, રડવાનું બંધ નહીં કરાવે. રડવાનું બંધ તો સમજણ જ કરાવશે. સૈનિક પાસે સમજણ છે. આપણી કમજોરી એ છે કે આપણી બુદ્ધિમાં જે બાવા ઝાડા ઉગ્યા છે, ઝાડીઓ ઉગી ગઈ છે, એને જે બાળીને સાફ કરી નાખવાની હોય ને આપણે કરવા જ તૈયાર નથી. વગર લેવા દેવાનું આપણા મગજમાં જે ઘૂસી ગયું છે, બસ એને કન્ટિન્યુ કરવું છે, એને પકડી રાખવું છે. સંઘર્ષ નથી કરવો. સમર્પણ છે ને
બહુ સહેલો માર્ગ છે. હું તમને સમર્પિત છું, બસ હવે તમે જે કરવું એ કરી લો. સમર્પણમાં ખુદનો પરિશ્રમ નથી હોતો, સમજણમાં સંઘર્ષમાં ખુદનો પરિશ્રમ છે. આ મહાવીરનો માર્ગ છે, એકલા પડી જવાનો માર્ગ છે, પ્રતિક્રમણ કરવાનો માર્ગ છે. મહાવીર એટલું જ કહે છે કે જો તું ફેલાઈશ તો સ્પર્ધા થવાની છે. એક નાનકડા ઉદાહરણથી સમજાવું. અહીં બેઠેલું દરેક માણસ એક કટાસનું લઈને આવે છે અને કટાસનાની બહાર પગ ન જાય એવી રીતે પલાઠી મારીને બેસી જાય છે, તો બે જણને ઝઘડો થવાનો? ના થાય, નહીં થાય. પણ હું મારું કટાસનું બેડશીટ જેટલું મોટું કરું છું, ચાદર જેટલું મોટું કરું છું અને એ પાથરીને બરોબર બેસું છું, તો સંઘર્ષ થવાનો કે નહીં થવાનો? થવાનો. પ્રભુ આટલું જ કહે છે કે તું જેટલું ફેલાવા જઈશ અને સામેવાળો પણ એટલું જ ફેલાતો હશે, તમારી બાઉન્ડ્રી ક્રોસ થશે. દરેક ફેલાવ સંઘર્ષ લાવે છે. આ જુદી જાતનો સંઘર્ષ છે, જાત સાથેનો નહીં, બીજા સાથેનો. દરેક ફેલાવ ગળાકાપ સ્પર્ધા લાવે છે. દરેક ફેલાવ એકબીજાને નડવાનું અને એકબીજા સાથે લડવાનું લાવે છે. અતિક્રમણના 3 જ અર્થ થાય છે: કોઈને નડવું, કોઈની સાથે લડવું અને ન થાય તો રડવું. અતિક્રમણ 3 જ વસ્તુ લાવી આપે છે: નડવું, લડવું અને રડવું. કોઈ માણસ અતિક્રમણ કરવા માંગે છે ને 3માંથી એક કામ તો કરવું જ પડશે. કાં તો કોઈને નડવું પડશે, કાં તો કોઈની સાથે લડવું પડશે અને કાં તો ન થયું તો રડવું પડશે. ભગવાન કહે છે આ 3 છોડી દો. પ્રતિક્રમણ આ 3માંથી જ બચાવી લે છે. તમે કોઈને નડતા પણ નથી, તમે કોઈની સાથે લડતા પણ નથી, તમે રડતા પણ નથી. ફેલાવ જેમ જેમ ઘટતો જાય છે એમ તમે વધુ ને વધુ મુક્ત થતા જાઓ. અતિક્રમણ અને પ્રતિક્રમણ બે વચ્ચે ફરક શું? અતિક્રમણ તમને ધન ભેગું કરતા શીખવાડે છે, પ્રતિક્રમણ ધ્યાનમાં લઈ જાય છે. તમારી દરેક ક્ષણ ધન પાછળ ખર્ચવી કે ધ્યાન પાછળ ખર્ચવી, તમારી દરેક ક્ષણ સાધન પાછળ ખર્ચવી કે સમાધાન પાછળ ખર્ચવી. અતિક્રમણ સાધનો ભેગા કરવામાં માને છે, પ્રતિક્રમણ સમાધાન શોધે છે જીવનની સમસ્યાઓના. આપણે હંમેશા સાધનો શોધ્યા, સમાધાન નહીં. પ્રભુ સમાધાનમાં માને છે. એક કથા વાંચી હતી. એક નગરમાં એક દુકાન ખુલી. યોગ્ય પત્ની મળશે એવું દુકાન પર પાટિયું માર્યું હતું. યોગ્ય પત્ની મળશે એવું પાટિયું. એ દુકાનમાં બહાર બોર્ડ મારેલું હતું કે આ દુકાનમાં અનેક જાતની પત્નીઓ રાખવામાં આવી છે. તમે દુકાનમાં જઈ અને તમારી યોગ્ય પત્ની શોધી શકો છો. બહુ સારી વાત છે ને. હવે આપણને પસંદગી કરવા મળતી હોય એક સાથે બધું. હંમેશા છે ને મને સ્વયંવરનો કન્સેપ્ટ મગજમાં નથી ઉતર્યો. સ્વયંવરની વાત તમે વાંચો કલ્પેશભાઈ, જેટલું પણ હોય, હંમેશા સ્ત્રીના નસીબમાં જ પસંદગી છે. સ્ત્રી ઊભી રહી છે, ચારે બાજુ પુરુષો ગોઠવાયા છે અને સ્ત્રીએ પુરુષને પસંદ કર્યો છે. ઊંધો સ્વયંવર ના હોવો જોઈએ ખરેખર. એમ પુરુષ ઊભો છે, અનેક સ્ત્રીઓ ઊભી છે અને પુરુષ પસંદ કરે મારે કોને પરણવું. પણ આવી એક કથા મળતી હોય તો મને કહો. તમે હિન્દુ કથાઓ જુઓ, જૈન કથાઓ જુઓ, બૌદ્ધ કથાઓ જુઓ, હરેક જગ્યાએ સ્વયંવર આવા જ થયા. સ્ત્રી ઊભી રહી, ચારે બાજુ પુરુષો, સ્ત્રીએ પુરુષ પસંદ કર્યો. એક પુરુષ હોવાના નાતે મને લાગે સ્વયંવરનો પ્રકાર બદલાવવો જોઈએ, પણ કોઈ કથામાં જડતો નથી. પણ આ દુકાન ખુલી અને દુકાનમાં આવો સ્વયંવર કરી શકો એમ હતા. દુકાનનું નામ જ સ્વયંવર હતું. જાતે અને પત્ની પસંદ કરો. આપણા મનોહરલાલ એ તો પહોંચવાના જ હતા ત્યાં આગળ, તે પોતે પહોંચ્યા. દુકાનમાં ગયા, દરવાજો ખોલ્યો, કોઈ ચોકીદાર કે કાંઈ જ નહીં. દુકાનમાં પાટિયું માર્યું હતું.
તમારી જાતે પસંદ કરો, બીજા કોઈ નહીં, તમે જાતે જ પસંદ કરો. દુકાનમાં જેવો અંદર ગયો, કોઈ કશું જ નહીં, નહીં કોઈ કાઉન્ટર, નહીં કોઈ માણસ, નહીં કોઈ વ્યવસ્થા, કશું જ નહીં. ખાલી 2 દરવાજા અને બંને દરવાજે પાટિયા માર્યા હતા. સુંદર પત્ની, કદરૂપી પત્ની. તમારે જે જવું હોય દરવાજો ખોલીને અંદર જવાનું. સ્વાભાવિક રીતે કયા રસ્તે ગયો છે મનોહરલાલ? સુંદર પત્ની. તે સુંદર પત્નીના રસ્તે ગયો અંદર. અંદર જઈને એમ હતું કે હું જઈશ અંદર, દરવાજો ખોલીશ એટલે એક રૂમ હશે, બધી અપ્સરાઓ ઊભી હશે અને મને એમાંથી પસંદ કરવાનું. પણ નહીં મળ્યું. ત્યાં ગયો તો આખો ઓરડો ખાલી ખમ. કોઈ સુંદર પત્ની, શું પત્ની જ નહોતી કોઈ. પણ ઓરડામાં 2 દરવાજા, તમે આયા સિવાયના બીજા 2 દરવાજા. ત્યાં લખ્યું હતું નાની ઉંમર, મોટી ઉંમર. એક નાની ઉંમરની પત્ની છે, એક મોટી ઉંમરની પત્ની છે. કઈ પત્ની પસંદ કરશો? આપણે જોઈએ ખરેખર સ્ત્રી પાસે મેચ્યોરિટી અને બીજું જોઈએ ઉંમર નાની હોય. બેનો મેળ કેમ પડે? તમે એક બાજુ ઈચ્છો કે ઉંમર નાની હોય અને મેચ્યોરિટી હોય, બે તો ન મળે. પણ પસંદ કર્યું કે નાની ઉંમર. તો ભાઈએ દરવાજામાં દાખલ થયા. તેને એમ હતું કે બધી 18, 20, 22 વર્ષની છોકરીઓ ઊભી હશે, હવે તો હોવી જ જોઈએ. તો ત્યાં અંદર ગયો, પાછું ખાલી ખમ ઓરડો, કશું જ નહીં, નહીં કોઈ કાઉન્ટર, નહીં કોઈ કશું જ નહીં, બસ દિવાલો અને 2 દરવાજા. દરવાજે પાછું 2 પાટિયા માર્યા હતા. એક એમાં લખ્યું હતું કે સારું ખાવાનું બનાવે એવી, બીજામાં લખ્યું હતું ખાવાનું ન બનાવે એવી, જેને આવડતું નથી. હવે સુંદર પત્ની મળતી હોય, નાની ઉંમરની મળતી હોય અને એમાં ખાવાનું બનાવે એવી મળતી હોય, તો શું કામ આપણે પહેલામાં પડવું? તો મનોહરલાલ તો બહુ સ્વાભાવિક છે કે જવાનું છે, પેલું ખાવાનું મળે, જે ખાવાનું બનાવે છે એવી પત્નીના ઓલામાં. ત્યાં ગયો. એને એમ હતું કે હવે તો ખરેખર એવું જ હશે કે સારી વાનગીઓ હાથમાં લઈને કોઈ બધી ઊભી હશે કે કેવું સરસ સરસ આવડે છે. પણ ઓરડો ખાલી ખમ, કાંઈ જ નહીં. ત્યાં ગયો, પાછું 2 પાટિયા મારેલા, 2 દરવાજા, 2 પાટિયા. તમારી ચિંતા કરે એવી અને પોતાની ચિંતા કરે એવી. બોલો કેવી પત્ની ગમે તમને? બહુ સ્વાભાવિક. તમારી કેર કરે એવી જ જોઈએ. પાછો અંદર ગયો, તમારી કેર કરે એવી. હવે તો ચોક્કસ આવવું જોઈએ, કારણ કે અત્યાર સુધી ખાસું ફરી લીધું ભાઈ આ મકાનને. ઓર અંદર ગયો, અંદર જઈને પાછું મળ્યું જે બધું કરીને. બુદ્ધિશાળી હોય એવી અને બુદ્ધિ ન હોય એવી. કન્ફ્યુઝન. પત્ની ખરેખર પસંદ કરવામાં આ માપદંડ બહુ અઘરો પડી જાય. બુદ્ધિશાળી લેવી કે બુદ્ધિ વગરની લેવી? બુદ્ધિ વગરની પત્ની કંટ્રોલમાં રહે, બુદ્ધિશાળી હોય તો આપણને સહાય, પણ કરવું શું એમ બહુ કન્ફ્યુઝન થઈ ગયું. પણ છેલ્લે મનોહરલાલે નક્કી કર્યું નહીં, બુદ્ધિશાળી. બુદ્ધિ વગરની લે, કંટ્રોલમાં રહેવાની બદલે ઓર કઈ ઉપાધિ થાય તો બુદ્ધિશાળી જોઈએ છે. સુંદર પત્ની જોઈએ, નાની ઉંમરની જોઈએ, ખાવાનું બનાવે, કેર કરે એવી જોઈએ, બુદ્ધિશાળી જોઈએ. અંદર દાખલ થયો તો જોયું તો સીધો રોડ પર જ નીકળી ગયો. રોડ પર અને પાટિયું માર્યું હતું. તમે રોડ પર નીકળો ત્યાં આગળ કે એકવાર પોતાનો ચહેરો પણ અરીસામાં જોઈ લો. આટલા ગુણોને તમે લાયક છો? એકવાર પોતાનો ચહેરો પણ અરીસામાં જોઈ લો કે આટલા ગુણવાળી પત્ની મળીને તમે ખુદ લાયક છો. પ્રભુ એટલું જ કહે છે કે જીવનમાં સતત તમે પસંદગીઓ જ કર્યા કરી. પસંદગી. આ જોઈએ, આવું જોઈએ, આમ તેમ બધું જ. ક્યારે ચહેરો જોયો ભાઈ? ક્યારે ચહેરો જોયો કે લાયક છીએ કે નહીં? કેટલી પસંદગીઓ કરી, ખુદને નહીં. તમે ઘરમાં સારામાં સારો અરીસો લગાડો, સારામાં સારો, દુનિયાનો શ્રેષ્ઠ અરીસો. આ ચહેરો ડાચો કેમ બદલવું? મને તમે એ સમજાવો. તમે ચહેરામાં જેવા હોય જ દેખાવાના છો. પ્રતિક્રમણ એટલું જ તમને કહે છે કે તમે તમારો ચહેરો જોવાનું શીખો. તમે આ સંસારમાં સતત પસંદગીમાં અટવાયા છો, આ કે આ. અને હંમેશા એ જ ઈચ્છ્યું છે કે મારી ઈચ્છા મુજબનું સર્વશ્રેષ્ઠ મળે, પણ ક્યારેય એ સર્વશ્રેષ્ઠને લાયક બનવાની મહેનત નથી કરી. સર્વશ્રેષ્ઠ તમારી પસંદગી છે, પાત્રતા નથી. સર્વશ્રેષ્ઠની પ્રાપ્તિની ઝંખના છે, પણ એ પ્રાપ્તિ સુધી પહોંચવાનો પુરુષાર્થ નથી. પ્રતિક્રમણ તમને સર્વશ્રેષ્ઠ સુધી પહોંચવાની પાત્રતા લાવી આપે છે. પ્રતિક્રમણ તમારી પાસે પુરુષાર્થ કરાવે છે કે જે સર્વશ્રેષ્ઠ સુધી પહોંચાય.
મને ગાથા બહુ જ ગમે છે, ઉત્તરાધ્યાયન સૂત્રની છે. અધુવે અસાસયમની એમ કરીને ગાથાની શરૂઆત થાય છે કે જે અધ્રુવ છે, જે અશાશ્વત છે, એની વચ્ચેથી હું શાશ્વતનો તંતુ કઈ રીતે શોધી લઉં. પ્રભુ પૂછે છે કે તારી જાતને પૂછ કે હું એવું કયું કર્મ કરું કે જેનાથી વાસ્તવમાં જે વસ્તુ મને તૃપ્ત કરે, મને સાર્થકતા આપે, મને એક એવા પારાવાર આનંદમાં ગરકાવ કરી દે કે બીજું મને કઈ સૂઝે જ નહીં, એ વસ્તુને હું મેળવી શકું. આપણે ક્યારે પણ આ પ્રશ્ન નથી પૂછ્યો પોતાની જાતને. ઉપરથી તમે બધા જ બહુ ચેપી માણસો છો. ચેપી એટલે સમજો ને. કોરોનામાં કોઈની સાથે હાથ મિલાવવો હોય ચેપ ગણાતો હતો. હું તો એટલું કહીશ, કોરોનામાં માસ્ક પહેરી લો એટલે તમે સુરક્ષિત થઈ જતા હતા, પણ તમારો ચેપ તો એવો છે જેના માટે ન કોઈ માસ્ક છે, ન બીજું કોઈ એના માટે કોઈ બચવાની તરકીબ છે. ખુદ બધી જ ખબર છે કે આ સંસારમાં બધે જ ભટક્યો, બધે જ માથા પછાડ્યા, બધું જ કર્યું અને છતાંય કશું મળ્યું નથી. અને આ ખબર હોવા છતાં પણ જાણી જોઈને પોતાના સંતાનોને આ જ આપો છો. આ જ ભૂખ, આ જ દોડ, આ જ તરસ, બધાને ચેપ લગાડો છો. તમારી નકલી ખુશી એ બીજાને કેટલું હેરાન કરે છે તમને નથી ખબર, બિલકુલ નથી ખબર. વડોદરા પાસે તલાસરી કરીને ગામ છે, તલાસરી, વડોદરા પાસે. તલાસરીમાં દર વર્ષે એક મેળો થાય. હું એ મેળામાં ગયેલો છું. એક વખત દર વર્ષે થાય, એક વર્ષની વાત કરું, એક્ઝેક્ટ સાલ તો યાદ નથી, પણ મેળામાં હું ગયો હતો અને ત્યાં આગળ સ્ટોલ લાગેલો હતો. અને જે સ્ટોલમાં ચારે બાજુ પડદા અને મોટા અક્ષરે લખેલું કે શરીરમાં લોહી વધારવાની તરકીબ, શરીર ગાલ ગુલાબી કરવાની તરકીબ, એ તો બોર્ડ મારેલા. 20 રૂપિયાની ફી તમારે જમા કરાવવાની, અંદર જવાનું અને તમને ગાલ ગુલાબી કરવાની, શરીરમાં લોહી વધારવાની તરકીબ શીખવાડે. એ સ્ટોલમાં જે જાય અને બહાર આવે એકદમ ખુશ, શું શીખવાડ્યું, શું કર્યું, બધું કર્યું, ખૂબ વખાણ કર્યું. હું પણ ગયો અને આપણને અંદર જઈએ પછી ખબર પડે કે તમને એટલું જ કહે છે, તમારે ગાલ ગુલાબી કરવા હોય, શરીરમાં લોહી વધારવું હોય તો રોજે સવારે ઉઠી હાથ ઊંચો કરો, હાથમાં બધી તાકાત ભરો, હાથને મજબૂત કરો અને જોરથી ગાલ પર એક ઠોકી દો, તમારો ગાલ ગુલાબી થઈ જશે. પણ માણસ બહાર આવીને કહેશે નહીં. મહત્વની વાત સમજાવું છું કે અંદર આવી તરકીબ શીખવાડે છે. એટલે એમ જ કહેશે કે અંદર એટલું સરસ શીખવાડે છે, બેટા હું તો લૂંટાયો, તું બી જા. કારણ કે માણસને હું પરાજિત થયો છું એ સ્વીકારવાનું ગમતું નથી. પોતે છેતરાયો એ કબૂલ કરવું માણસ માટે શક્ય નથી. એટલે માણસ તમાચો મારીને પણ ગાળ રાખશે, એ કબૂલ નહીં કરે કે હું છેતરાયો. સેમ આ વસ્તુ બની રહી છે. આપણી સામે આ જેટલા લોકો બેઠા છે ને, જેટલા બી, બધા છેતરાયેલા લોકો છે, છેતરાયેલા, આ સંસારથી છેતરાયેલા લોકો છે, પણ કોઈ કબૂલ નહીં કરે. પ્રભુ કહે છે કે તું પરાજિત છે એટલું સ્વીકારી લે, એ તારી વિજય યાત્રાનું પહેલું કદમ હશે. તું પરાજિત છે એટલું સ્વીકારી લે. પણ એક આપણે છીએ હિંમતથી ઉભા છે, બહાદુરીથી નહીં, સ્વીકાર નથી કરતો. અને પરિણામ એ આવે છે કે આટલા બધા લોકોનું જૂઠ એ કોઈ નવી વ્યક્તિનું પણ જૂઠ બની જાય છે. એને પણ સમજાય છે કે આ બધા જ આવું કે છે સારું, આપણે જઈએ રસ્તે, પછી એક દિવસ સમજાય છે, પણ સમજાયા પછી
એ તમારી ટોળકીનો જ ભાગ બની જાય છે. સંઘર્ષનો માર્ગ છે. ભાગ્યશાળી, તમે પરાજિત છો એટલું સ્વીકારી લો. પસંદગી કાલે આ પ્રશ્નથી હું વ્યાખ્યાનની શરૂઆત કરું કે પસંદગી એ શું છે. અને આજના દિવસે ખાલી તમને એક લેસન આપીને મોકલું છું કે તમે કેટલા પરાજિત છો એનો બોધ કરજો આજના દિવસમાં. પ્રતિક્રમણ એ પરાજિતે કરવાની ક્રિયા છે, કારણ કે જે પરાજિત છે એ જ પીછેહટ કરી શકશે અને એ જ નવી વ્યૂહરચના ઘડી શકશે. વિજેતાએ પીછેહટ કરવાની નથી હોતી. જે પરાજિત છે એને જ પીછેહટ કરવાની હોય છે. પ્રતિક્રમણ એ પીછેહટ છે. આપણે રણછોડ બનવાનું છે, પણ રણછોડ બનીને જ વિજેતા બનવાનું છે. તો આ રણછોડ બનવાનો માર્ગ છે પ્રતિક્રમણ. જે રણમાંથી ભાગે છે અને છતાંય જે રણમાં શિરમોર થઈને ઉભો રહે છે. તો આજનો દિવસ તમે કઈ રીતે પરાજિત છો એ શોધવામાં વિતાવજો. છેલ્લી 2 મિનિટ આખા વ્યાખ્યાનની સમરી કહી દો. પહેલી વાત, શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ એનો પાયાનો તફાવત સમજજો. શ્રમણ સંસ્કૃતિ સમેટવામાં માને છે, વૈદિક સંસ્કૃતિ ફેલાવવામાં માને છે. એકોહમ બહુશ્યામ. શ્રમણ સંસ્કૃતિ એ સમજણના માર્ગે છે, વૈદિક સંસ્કૃતિ સમર્પણના માર્ગે છે. પોતાનો સ્વભાવ, પોતાનું સ્વરૂપ ત્યાં સુધી પહોંચવું એ શ્રમણ સંસ્કૃતિનું લક્ષ્ય છે. આપણે જે ફેલાયા છીએ એ ઝાડી, એ ઘાસફૂસ બધાને બાળી નાખવાનું છે. સંસાર આપણને સ્વયં કંટાળો આપે છે, પણ એનો વિષય ન બદલો, વિષયને છોડતા શીખો. પસંદગી કરતા પહેલા પાત્રતા કેળવો. પોતાને જે ગમે છે એ બીજાના માટે કરતા થાવ. એક ક્ષણે જ તમારી ઈચ્છા સમાપ્ત થઈ જશે. અને છેલ્લું 2 વાત, જીવન ઉર્જા એને એ રીતે ન ખર્ચો કે છેલ્લે જઈને તમે અફસોસથી ઉભરાઈ જાઓ. અને સ્વયં પરાજિત છો એનો સ્વીકાર કરો. એ જ તમારી વિજય યાત્રાનો પહેલું ડગલું હશે. અગ્રે અધિકાર વર્ત.